નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી જે આંકડા મદદનીશની ભરતી બહાર પાડવામાં આવેલી છે, તો આ ભરતીમાં અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌથી પહેલા તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઓજાસ। જેવું મિત્રો તમે ઓજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે ojas.gujarat.gov.in। તો આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરશો તો જે ઓજાસનું પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। તમને આ મુજબની એક સ્ક્રીન જોવા મળશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરી સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા જે એપ્લાય નું બટન આપેલ છે તે ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી મિત્રો તમારે ડિપાર્ટમેન્ટને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તો અહીં મિત્રો જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSSB નો ઓપ્શન છે તે ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો રહેશે જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। મિત્રો અહીં જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું લિસ્ટ જોવા મળશે। મિત્રો હાલ અત્યારે રિસર્ચ આસિસ્ટન્ટ અને સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટની જે ભરતી બહાર પાડવામાં આવેલી છે તેમાં એકમાં જ અરજી ફોર્મ શરૂ છે। મિત્રો અહીં બંને પોસ્ટ માટે એક જ તમારે અરજી ફોર્મ ભરવાનું રહેશે, પરીક્ષા પણ એક જ આપવાની રહેશે। તમે મિત્રો જે લેખિત પરીક્ષા લેવાશે તેમાં જેટલા માર્ક મેળવશો તે મેરિટના આધારે તમને પોસ્ટિંગ આપવામાં આવશે। તો મિત્રો અરજી ફોર્મ ભરવા માટે અહીં જે ગ્રીન કલરમાં એપ્લાયનું જે બટન છે તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। ભરતીની વિગત અહીં તમને જોવા મળશે તે એકવાર વાંચી લેવાની રહેશે અને ફરીથી અહીં એપ્લાય નાઉનું જે બટન આપેલ છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। અહીં મિત્રો ઓજાસના પોર્ટલ ઉપર તમે ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમારા જે રજીસ્ટ્રેશન નંબર છે તે અહીં ટાઈપ કરી દેવાના રહેશે, તમારી જે જન્મ તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે અને એપ્લાય વિથ OTR ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। પરંતુ ઓજાસના પોર્ટલ ઉપર તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં જે સેકન્ડ નંબરમાં જે સ્કીપ નું બટન આપેલ છે તેના ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે। આગળ મિત્રો તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે, તે અરજી ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। અરજી ફોર્મ ભરો તે પહેલા અહીં એક અગત્યની સૂચના આપેલ છે તે વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો તમારે તમારી પર્સનલ માહિતી આપવાની રહેશે। ટાઇટલ જે લાગુ પડતું હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે અટક છે, સરનેમ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। તમારું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, તમારા પિતા અથવા તો પતિનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે, તમારી માતાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારું જેન્ડર મેલ કે ફિમેલ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, ફરીથી જેન્ડરને અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। મેરિટલ સ્ટેટસ જે તે લાગુ પડતું હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે કેટેગરી હોય તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરવાની રહેશે। પરંતુ મિત્રો તમે જો અનામત કેટેગરીના ઉમેદવાર હોય તો તમારી પાસે જે કાસ્ટ સર્ટિફિકેટ છે અને એસસીબીસી કેટેગરીના ઉમેદવાર હોય તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેમની વિગત પણ આપવાની રહેશે। જેમ કે તમારી પાસે જે કાસ્ટ સર્ટિફિકેટ છે તે કાસ્ટ સર્ટિફિકેટ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। કાસ્ટ સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। કાસ્ટ સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી એસસીબીસી કેટેગરીના ઉમેદવાર હોય તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે। નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। આગળ મિત્રો તમારે કોમ્યુનિકેશન ડિટેલ આપવાની રહેશે કે જેમાં તમારે બે એડ્રેસ આપવાના રહેશે। સૌથી પહેલા તો પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી તમારે પરમનન્ટ એડ્રેસ એટલે કે કાયમી સરનામું આપવાનું રહેશે। એડ્રેસ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ડિસ્ટ્રિક્ટનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી તમારા જે તે મોબાઈલ નંબર છે તે નંબર અહીં ટાઈપ કરવાના રહેશે અને ફરીથી તે જ મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું ઈમેલ આઈડી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ફરીથી તે જ ઈમેલ એડ્રેસ અહીં ટાઈપ કરવાનું રહેશે। અહીં નેશનાલિટીમાં ઇન્ડિયન લખી દેવાનું રહેશે અથવા તો બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવશે। આગળ મિત્રો તમારે અધર ડિટેલ એટલે કે અન્ય વિગત આપવાની રહેશે। જેમ કે મિત્રો તમે રમતગમતમાં ભાગ લીધો હોય, તમારી પાસે રમતગમતનું પ્રમાણપત્ર હોય અને તેના વધારાના માર્ક મેળવવા માટે તમે લાયકાત ધરાવતા હોય તો અહીં તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। આગળ રમતની વિગત આપવાની રહેશે, જેમ કે કઈ રમતમાં ભાગ લીધો હતો તે રમતનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે।
તે રમતનું લેવલ એટલે કે સ્તર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. કયા વર્ષે રમતમાં ભાગ લીધો હતો તે વર્ષ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે અને તમારી પાસે જે રમતગમતનું પ્રમાણપત્ર છે તે કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલ છે તેમનો હોદ્દો અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. પરંતુ તમે રમતગમતમાં ભાગ નથી લીધેલ, તમારી પાસે રમતગમતનું પ્રમાણપત્ર નથી, તો અહીં તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય તો અહીં જે અલગ અલગ ઓપ્શન આપેલ છે, જે ઓપ્શન લાગુ પડતો હોય તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ટીક કરી દેવાનું રહેશે. પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં સૌથી પહેલો ઓપ્શન આપેલ છે નોટ એપ્લિકેબલ, તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ટીક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ, કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે જો વિધવા ઉમેદવાર હોય તો અહીં તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમારી પાસે જે વિધવા હોવા અંગેનું જે સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે. જેમ કે સર્ટિફિકેટ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે, સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે. પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે જો માજી સૈનિક હોય તો તેમની પણ વિગત આપવાની રહેશે. માજી સૈનિક હોય તો અહીં તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમારી પાસે જે માજી સૈનિકનું આઈ કાર્ડ છે તેની વિગત આપવાની રહેશે. જેમ કે તમે જે સર્વિસ કરેલ છે તેની જોઈનિંગ તારીખ અને ડિસ્ચાર્જ તારીખ બંને તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે. તમારી પાસે માજી સૈનિક હોવા અંગેનું જે આઈ કાર્ડ છે તે આઈ કાર્ડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે અને આઈ કાર્ડ કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે. પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે હાલ અત્યારે ગુજરાત રાજ્ય સરકારમાં મિત્રો તમે સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ, જો તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય હાલ અત્યારે, તો અહીં તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમે જે ડિપાર્ટમેન્ટ જોઈન કરેલ છે તેની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે અને હાલ અત્યારે કયા ડિપાર્ટમેન્ટમાં કયા ખાતામાં તમે કામ કરો છો તે ડિપાર્ટમેન્ટનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે. પરંતુ હાલ અત્યારે મિત્રો તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. આગળ મિત્રો તમારે ભાષાની વિગત આપવાની રહેશે, લેંગ્વેજની વિગત આપવાની રહેશે. અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. જે લેંગ્વેજ તમે રીડ કરી શકતા હોય, વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ટીક કરી દેવાનું રહેશે. જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ટીક કરી દેવાનું રહેશે. જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. ત્યાર પછી શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત આપવાની રહેશે. તમે મિત્રો ગ્રેજ્યુએશન અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન જે વિષય સાથે કરેલ છે તે વિષય અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે. ત્યાર પછી તેમાં મેળવેલ ટકાવારી ટાઈપ કરી દેવાની રહેશે, મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, યુનિવર્સિટીનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે, રાજ્યનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, પાસિંગ વર્ષ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, ટોટલ ટ્રાય નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે અને છેલ્લી એક્ઝામના સીટ નંબર ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી તમને નીચે એક ડિક્લેરેશન આપવામાં આવેલું છે તે ડિક્લેરેશન વાંચી લેવાનું રહેશે. એક્સેપ્ટ કરવા માટે યસ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી સેવના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી સેવ થઈ જશે. તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે, જે અરજી નંબર તમારે સાચવી રાખવાનો રહેશે. હજી આગળ મિત્રો તમારે તમારા ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી તમારે તમારી અરજીને કન્ફર્મ કરવાની રહેશે. જ્યાં સુધી તમે તમારી અરજી કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારી અરજી માન્ય રહેતી નથી. ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે. મેનુમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં તમને ઓપ્શન જોવા મળશે અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર, તે ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. હવે અરજી સેવ કરતી વખતે તમને જે અરજી નંબર આપેલ છે તે અરજી નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે. ત્યાર પછી અરજી ફોર્મ ભરતી વખતે તમે જે જન્મ તારીખ આપેલ છે તે જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે. ત્યાર પછી ઓકે ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓકે ના બટન ઉપર ક્લિક કરશો તો નીચે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. અહીં સૌથી પહેલા તો તમારે ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે, પરંતુ જે ફાઇલ અપલોડ કરો તેનું ફોર્મેટ જેપીજી જોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ. મિત્રો અહીં ફોટો અપલોડ કરવા માટે ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેવાનો રહેશે. ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટો અપલોડ થઈ જશે.
એવી જ રીતે નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. સિગ્નેચરની જે ફાઇલ અપલોડ કરો તેનું ફોર્મેટ જેપીજી જોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ. ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી સિગ્નેચર તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં સિગ્નેચર અપલોડ થઈ જશે. ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી તમારે તમારી અરજીને કન્ફર્મ કરવાની રહેશે. જ્યાં સુધી તમે તમારી અરજીને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારી અરજી માન્ય રહેતી નથી. અરજી કન્ફર્મ કરવા માટે અહીં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં અહીં એક કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે. તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. અરજીની વિગત માંગશે, જેમ કે અરજી નંબર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે. તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે. ત્યાર પછી ઓકે ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે નીચે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે. અહીં મિત્રો તમારી અરજીની તમામ વિગત તમને જોવા મળશે. તે એકવાર વાંચી લેવાની રહેશે. ત્યાર પછી અહીં બ્લુ કલરમાં નીચે કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે. તે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. કન્ફર્મ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી કન્ફર્મ થઈ જશે. તમને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે. તે કન્ફર્મેશન નંબર તમારે સાચવી રાખવાનો રહેશે. હવે મિત્રો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની જો તમારે પ્રિન્ટ લેવી હોય તો અહીં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં અહીં ઓપ્શન જોવા મળશે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ. તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી તમારી અરજીની વિગત માંગશે. અહીંથી મિત્રો તમારે રિસર્ચ આસિસ્ટન્ટ અને સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટના ઓપ્શનને સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી અરજી કન્ફર્મ કરતી વખતે તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલ છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે. તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે. પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજીની પ્રિન્ટ છે તે નીકળી જશે. તો આવી રીતે મિત્રો જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી જે આંકડા મદદનીશ અને સંશોધન મદદનીશની ભરતી બહાર પાડવામાં આવેલી છે તેમાં તમે જાતે જ અરજી ફોર્મ ભરી શકો છો. આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.